રાજ્યના યુવાનોને રમતગમત પ્રત્યે જાગૃત કરવા ગુજરાત સરકારે એક અનોખો પ્રયાસ કર્યો છે. એક વિશેષ હ્યુમન પરફોર્મન્સ લેબ દ્વારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરીને તેમની પ્રતિભાને જાણવાનો પ્રયત્ન કર્યો છે. આ લેબ ગામડે ગામડે ફરીને ગ્રામ્ય પ્રતિભાને બહાર લાવવાનું કાર્ય કરી રહી છે. રમતગમતમાં ગ્રામીણ પ્રતિભા શોધવા માટે ગુજરાત સરકારે એક અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી હ્યુમન પરફોર્મન્સ લેબ તૈયાર કરાઈ છે, જે વિદ્યાર્થીઓના 25 જેટલા વિભિન્ન ટેસ્ટ કરશે અને તેમાંથી જે તે વિદ્યાર્થી કઈ રમતમાં ઉત્તમ પ્રદર્શન કરી શકે છે તેનું અવલોકન કરશે. गुजरात का काफ़ी अच्छा इनिशिएटिव है इसको लाने के लिए. मेन पर्पस ऑफ दिस बस टू आइडेंटिफाई द टैलेंट्स स्पेशली इन रूरल एरियाज. जो बच्चे गांव में रहते हैं जहाँ पर इस तरह के इक्विपमेंट्स नहीं है, जहाँ स्कूल्स के पास ऐसे इक्विपमेंट नहीं है, तो वहाँ ये बस डायरेक्ट अप्रोच करती है और वहाँ जाके बच्चों को टैलेंट आइडेंटिफाई करती है. स्पेशली आप कंपेयर करते हैं यूरोपियन कंट्रीज़ और इंडियन कंट्रीज़ में, उनके पास हाईली गैजेट्स हैं. इन द एज ऑफ 5 और 6 ईयर्स में ही उनको आइडेंटिफाई कर लेते हैं कि मसल बायोप्सी के थ्रू कि बच्चा किस स्पोर्ट्स में जाएगा. वेदर इज फास्ट इज फाइबर तो स्पोर्ट्स एक्टिविटी अच्छी करेगा, स्लो इज फाइबर में तो लॉन्ग एक्टिविटी अच्छी करेगा. बाय थ्रू दिस बस वी आल्सो ट्राइंग फॉर दैट. લેબમાં 30 જેટલા સભ્યોની ટીમ દ્વારા વિદ્યાર્થીઓનું વજન, ઊંચાઈ, ફેફસાની ક્ષમતા અને મનોવૈજ્ઞાનિક શક્તિ જેવા અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. इसमें इक्विपमेंट्स है वो सब यूनिक हैं. जैसे हम काफ़ी कुछ इक्विपमेंट के साथ कुछ अलग से इक्विपमेंट है. जैसे हम इनके जो गोनियोमीटर वगैरह से बॉडी चेक करते हैं, देन कैलिपर है, ये बॉडी फैट चेक करता है, देन ट्रेडमिल से हम उसके स्पीड वॉट ये निकालते हैं. तो ऐसे कई सारे इक्विपमेंट का एक कॉम्बिनेशन है. तो इक्विपमेंट पूरा जब हम देते हैं इसके लिए तो हम उसको साथ में पूरा प्रोग्राम डिज़ाइन करते हैं. રમતગમતના ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ગુજરાત સરકારનો આ પ્રયોગ આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે તેમ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. આ ફર્સ્ટ ટાઈમ મેં હ્યુમન પરફોર્મન્સની લેબ જોઈ છે. આજ સુધી ક્યાંય નથી જોઈ અને આનાથી અમારા સ્પોર્ટ્સમાં આનો ઘણો જ ફાયદો રહ્યો છે. એટલે અમે વેટ, હાઇટ, સ્ટ્રેન્થ માપી વગેરે જેવા પરફોર્મન્સ જોયા અને કર્યા છે ટેસ્ટ અમારા ઉપર, જેથી આગળના ભવિષ્યમાં અમે જ્યારે રમવા જઈએ છીએ ત્યારે અમને આનાથી બધો ફાયદો થાય છે. કારણ કે અમને ખબર પડે કે અમારામાં કેટલી સ્ટ્રેન્થ છે અને કેટલી નથી, એ જાણવું અમારા માટે વધારે અગત્યનું છે. फ्लेक्सोमीटर है जिससे मैंने अपनी फ्लेक्सिबिलिटी नापी, और जो योगा के लिए फ्लेक्सिबिलिटी तो बहुत ही ज़्यादा इंपॉर्टेंस रखती है कि उसमें विभिन्न प्रकार के आसन होते हैं और डिफरेंट आसन होते हैं, तो उसके लिए फ्लेक्सिबिलिटी बहुत इंपॉर्टेंट है. और जो मेरे को यहाँ पर मापने के लिए मिली, तो आगे से मैं अपनी फ्लेक्सिबिलिटी और ज़्यादा बढ़ाना चाहूँगा कि जिससे मैं अच्छा स्पोर्ट्स में और योगा में अच्छा मैं खेल सकूँ. રમતગમતના ક્ષેત્રે ગુજરાત પાછળ રહી જાય છે તેવું મહેણું ભાંગવા માટે ગુજરાત સરકારે આ લેબ પ્રયોગ અમલમાં મૂક્યો છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાતના સૂત્ર સાથે આ લેબ ગામડાના રમતવીરો માટે પરિણામલક્ષી સાબિત થઈ શકે છે. ગાંધીનગરથી દેવશી વરોતરિયા સાથે પ્રીતિ ચૌહાણનો રિપોર્ટ.